વાલા વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. આપ મારી સાથે ગણિત ભણી રહ્યા છો. ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો. સ્વાધ્યાય 6.3 માં દાખલો નંબર 16 વક્ર y બરાબર 7x³ + 11 ના x બરાબર 2 અને x બરાબર -2 આગળના સ્પર્શકો પરસ્પર સમાંતર છે એમ સાબિત કરવાનું છે. સૌથી પહેલા બે સ્પર્શકો જો સમાંતર હોય તો બંનેના ઢાળ સરખા છે એવું આપણે બતાવવાનું. આપણી પાસે જે બિંદુઓ છે એ આપણે જોવાના છે વક્ર પરના કે ભાઈ x બરાબર 2 હોય તો y શું થશે? તો y બરાબર 7 ગુણ્યા 2 નો ઘન વત્તા 11 8 7 56 56 વત્તા 11 એટલે 67. જો x -2 હોય તો અહીંયા આવશે 7 ગુણ્યા -2 નો ઘન વત્તા 11 -56 વત્તા 11 -45. માટે તે બિંદુઓ A કહીએ 2 અને 67, B કહીએ -2, -45. હવે સમીકરણ 1 નું આપણે x વિશે વિકલન લઈ લઈએ તો y² નું વિકલન dy/dx 7 અને 3x² અને આનું 0. બિંદુ A 2 67 આગળ સ્પર્શકનો ઢાળ એને આપણે m1 કહીએ. આમાં x ની વેલ્યુ 2 મૂકવાની. 7 3 21 ગુણ્યા 2 નો વર્ગ એટલે 84. તથા બિંદુ B -2 -45 આગળ સ્પર્શકનો ઢાળ m2 બરાબર 21 ગુણ્યા -2 નો વર્ગ એટલે પણ 84 થયા. અહીંયા જોઈ શકાય છે કે બંને ઢાળ સરખા છે. માટે આપણે કહી શકીએ કે આ વક્રના x બરાબર 2 અને -2 આગળના સ્પર્શકો એકબીજાને સમાંતર છે. બોલો એક્ઝામ્પલમાં ખ્યાલ આવ્યો મિત્રો? સમાંતર માટે ઢાળ સરખા બતાવવાના તો ટોપિક વધુ સારી રીતે ક્લિયર કરી શકાય. મિત્રો દાખલો નંબર 17 છે. વક્ર y બરાબર x³ ના જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ તે બિંદુના y યામ જેટલો છે. એ તો પહેલા આપણે એમ કહીશું, ધારો કે વક્ર પરનો બિંદુ xy છે. x0 y0 પણ લખી શકો, ab પણ લખી શકો, પણ આવા સંજોગોમાં આ બિંદુને હંમેશા આ સમીકરણમાં મૂકવાનું. કેમ? કારણ કે તે બિંદુ વક્રનું સમાધાન કરે છે એવું કહી શકીએ આપણે. હવે સમીકરણ 1 નું x વિશે વિકલન લેતા dy/dx 3x² થશે. પરંતુ એમ પૂછ્યું છે કે સ્પર્શકનો જે ઢાળ છે એ તે બિંદુના y યામ કેટલો છે? તો બિંદુનો y યામ તો 3x²
3x² ઇઝ ઇક્વલ ટુ y થશે મિત્રો. આ y ની કિંમત સમીકરણ 1 માં મૂકીશું. 3x² ઇઝ ઇક્વલ ટુ x³ x³ minus 3x² is equal to 0. x² common, x minus 3 बराबर 0. x² is equal to 0 अथवा x minus 3 बराबर 0. આમાંથી x ની કિંમત 3 મળી શકે અથવા 0 મળી શકે. જો x બરાબર 0 લેતા હોય तो y बराबर 0 નો ઘન એટલે 0. જો x બરાબર 3 લઈએ તો y બરાબર 3 નો ઘન એટલે 27. તો તે માંગેલા બિંદુ x યામ 0 y યામ 0 x યામ 3 અને y યામ 27 માંગેલા બિંદુઓ આ છે એમ આપણે કહી શકીએ. एग्जांपल ની આખી પદ્ધતિમાં ખબર પડી. આ જ પદ્ધતિઓ છે એ પ્રશ્નો પરથી નક્કી થઈ શકે. જુઓ હજુ આપણે આગળ ગણીએ. એક્ઝામ્પલ નંબર 19. વક્ર x² + y² - 2x -3 बराबर 0 જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય. મિત્રો x અક્ષને સમાંતર રેખાને સમક્ષિતિજ થઈ એનો ઢાળ 0 થશે. તો આપણે અહીંયા જેમ ઢાળ તો શોધવાનો પણ એના બરાબર 0 લઈ લેવાનો. સૌથી પહેલા આનું x વિશે વિકલન લેતા x² નું 2x y² નું 2y dy/dx 2x નું 2 3 નું 0 થઈ જશે. 2y 2 - 2x તો dy/dx બરાબર 1 - x ભાગ્યા y. 2 કોમન અને 2 કેન્સલ y ભાગાકાર. હવે પણ સ્પર્શક x અક્ષને સમાંતર છે. જો સ્પર્શક x અક્ષને સમાંતર હોય તો સ્પર્શકનો ઢાળ 0 રહેશે. અર્થાત 1 - x / y બરાબર 0. y નો ગુણાકાર આવી રીતે આવશે અહીંયા. તો આપણને મળશે x બરાબર 1. x બરાબર 1 ને મૂળ સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં આપણે મૂકીએ 1 નો વર્ગ y નો વર્ગ 2 * 1 - 3 બરાબર 0 માટે y² બરાબર 4 -5 + 1 - 4 જમણી બાજુ ગયા તો y બરાબર ±2 થાય. તો માંગેલા બિંદુ x યામ 1 અને y યામ 2 તથા -2. બોલો ખ્યાલ આવી ગયા મિત્રો? આવી રીતે આપણે દાખલામાં આગળ વધવાનું છે. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 20 સમજો બરાબર. વક્ર ay² is equal to x³ ના આપેલા બિંદુ આગળ અભિલંબનું સમીકરણ શોધવાનું છે. અભિલંબ માટે પણ પહેલા શું શોધવું પડશે? સ્પર્શક શોધવું પડશે, એનો ઢાળ શોધવો પડશે. તો ધ્યાનથી જુઓ, આનું આપણે x વિશે વિકલન લઈએ. a અચળ y² નું 2y dy/dx બરાબર x³ નું
3x² રહેશે dy/dx બરાબર 3x² upon 2ay આવું થશે બિંદુ am² am³ આગળ સ્પર્શકનો ઢાળ એના બરાબર am² am³ y ના સ્થાને મૂકીશું આપણે આ 3 y ના સ્થાને 2a am² am³ y ના સ્થાને x ના સ્થાને am² એનો વર્ગ મિત્રોને ખ્યાલ આવી જાય છે તો 3a² m⁴ 2a² m³ 3m m³ કેન્સલ am બચવાનો પણ મિત્રો આ સ્પર્શકનો ઢાળ છે આપણને જોઈએ છે અભિલંબનો ઢાળ એટલે m બરાબર m ડેશ રાખો તો સ્પર્શકના ઢાળનો વ્યસ્ત અને વિરોધી -2/3m અભિલંબનો ઢાળ મળી ગયો મિત્રો બિંદુ આવેલું છે તો હવે અભિલંબનું સમીકરણ y - ym બરાબર ઢાળ આવશે ઇન્ટુ x - xm x0 હવે y - y0 બરાબર ઢાળ જે આવશે એ છે -2/3m x - x0 xm જો am² અને ym am³ છે ત્રણનો ગુણાકાર આ બાજુ સાથે થશે સમજાય છે મિત્રો ત્રણ જવાબ આવશે 3m * y -3am⁴ is equal to -2 * x plus 2am². અંતમાં સમીકરણ રહેશે 2x plus 3my -3am⁴ -2am² એના બરાબર 0. x0 એટલે am², y0 એટલે am³ આવી રીતે કિંમત મૂકી અને અંતિમ જવાબ આપણે લાવી શકીએ. બોલો ખ્યાલ આવી જાય તો આ થયું સ્પર્શકનું સમીકરણ જે આપેલા બિંદુમાંથી પસાર થાય અને એનો અભિલંબ આપણને આ રીતે મળે છે -2/3m છે આવા સમીકરણો ફરી એકવાર આપણે ચેક કરી લેવા 3m નો ગુણાકાર y સાથે આનો ગુણાકાર આની સાથે થશે -3 નો ગુણાકાર બંને પદ સાથે થશે આમાંથી આપણે am² કોમન પણ લઈ શકીએ અને રેવા પણ લઈ શકીએ. બોલો ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ નંબર 21 અને 22 તમારે જાતે કરવાના છે. આપણે આગળ વધીશું હવે એક્ઝામ્પલ નંબર 23 માં જો 8k² બરાબર 1 હોય તો વક્ર y² બરાબર x અને xy બરાબર k લંબછેદી છે. મિત્રો લંબછેદીમાં બે ટોપિક તમારે યાદ રાખવાના. નંબર 1 બંને વક્રોનું છેદબિંદુ શોધવાનું. નંબર 2 એ છેદબિંદુ આગળ સ્પર્શકો શોધવાના એટલે ઢાળ શોધવાનું. અને ત્રીજો પોઈન્ટ આમાં એડ કરીશું આપણે કે જો એ ઢાળનો ગુણાકાર
-1 થશે તો સમજવાનું કે તે બે સ્પર્શકો પરસ્પર લંબ થયા એટલે બંને વક્રો પણ લંબછેદી વક્રો કહેવાશે. એટલે આનો આપણે વર્ગ કરીએ is equal to k square x square y square. k square નો મતલબ થાય 1/8, y square નો મતલબ x થશે સમીકરણ 1 પરથી, અને આ વેલ્યુ મળી આપણને પરિણામ એટલે કે સમીકરણ 1 પરથી ના 2 પરથી મૂકી શકીએ. x નો ઘન બરાબર 1/8 તો x બરાબર 1/2. આને સમીકરણ 2 માં આપણે મૂકી દઈએ તો y નો વર્ગ બરાબર 1/2 તો y આપણને મળશે ±1/2. તો બંને વક્રના છેદ બિંદુઓ 1/2 અને ±1/2 મળશે. ચલો હવે શું કરીશું ધ્યાન આપીશું. સમીકરણ 2 નું x વિશે વિકલન લઈશું. y સ્ક્વેર નું વિકલન 2y dy/dx, x નું વિકલન 1 તો dy/dx is equal to 1/2y. બિંદુ 1/2 1/2 આગળ સ્પર્શકનું ઢાળ એને અમલ કહીશું આપણે 1/2 y આમ આવશે 1/2 તો આ વેલ્યુ મળી આપણને 1/2. સમજી ગયા મિત્રો? એ જ રીતે સમીકરણ 3 નું x વિશે વિકલન લેતા ગુણાકારના નિયમ પ્રમાણે x અચળ, y નું વિકલન, y અચળ x નું વિકલન અને અચળ પદનું વિકલન 0. જેથી dy/dx is equal to y minus માં x ભાગાકાર બિંદુ 1/2 -1/2 આગળ સ્પર્શકનો ઢાળ એને m2 કહીએ. y આમ આવશે -1 ધન લેવાનું 1/2 x આમ તો 2/2 તો આ થઈ ગયા માઈનસ. અહીંયા જોઈ શકીએ છીએ કે m1 અને m2 નો ગુણાકાર 1/2 * -√2 એટલે માઈનસ. બે ઢાળનો ગુણાકાર -1 થઈ ગયો મિત્રો. એનો મતલબ એવો થયો બંને સ્પર્શકો પરસ્પર લંબ છે. તે જ રીતે 1/2 -1/2 આગળ સાબિત કરી શકાય. મિત્રો સ્પર્શકો પરસ્પર લંબ થયા તો કહી શકાય માટે બંને વક્રો કેવા કહેવાય છે? લંબછેદી છે. આ ખાસ ધ્યાન રાખવાનું. જે બે વક્રના સામાન્ય છેદ બિંદુ આગળ સ્પર્શકો પરસ્પર લંબ થઈ જાય તો તે બંને વક્રો લંબછેદી વક્રો છે એવું કહી શકાય. બોલો ખ્યાલ આવશે? ઓકે. ખ્યાલ ન આવે તો દાખલો ફરીથી ગણવાનો મિત્રો. આગળ વધીશું. અતિવલય દાખલો નંબર 24. અતિવલય x2/a² y2/b² is equal to 1 ના બિંદુ x0 y0 આગળ સ્પર્શક અને અભિલંબ શોધવાના છે.
દાખલો ખૂબ સારો છે મિત્રો, સમજવા લાયક છે, બરોબર ધ્યાનથી સમજો. એમ કીધું છે કે આ વક્ર પરનું બિંદુ x0 y0 છે. તો આ બિંદુ આનું સમાધાન કરશે એટલે કે x02 / a2 y02 / b2 = 1 આપણે યાદ રાખવાનું. આનો ઉપયોગ આગળ ક્યાં થશે? હવે આપણે શું કરીએ? સમીકરણ 1 નું x વિશે વિકલન લઈએ. x2 નું વિકલન 2x, a2 અચળ, y2 નું 2y, b2 અચળ અને y નું આગળ વિકલન થાય મિત્રો dy/dx 1 નું વિકલન 0 આવશે. 2y/b2 -2x. આ પદને લઈ જમણી બાજુ -2 કેન્સલ થઈ ગયા. તો dy/dx બરાબર b2x ભાગ્યા a2y મળશે. પણ ચોક્કસ બિંદુ છે એટલે આપણે કહેવાનું બિંદુ x0 y0 આગળ સ્પર્શકનો ઢાળ m બરાબર b2 ભાગ્યા a2 x ના સ્થાને x0 અને y ના સ્થાને y0. આ મળી ગયો આપણને સ્પર્શકનો ઢાળ. તો એના ઉપરથી સ્પર્શકનું સમીકરણ y - y બરાબર ઢાળ into x - x x0. હવે જ્યારે આવા પદને ઉકેલી ત્યારે બરોબર સમજદારીથી કામ લેવાનું મિત્રો. જુઓ શું કરીશું, y0 ને અહીંયા મૂકીશું તો y0 y0 સ્ક્વેર, x0 અંદર મૂકીશું x x0 x0 સ્ક્વેર. આ નિષ્કર્ષને નીચે લાવીએ બંનેના છેદમાં અને આ a સ્ક્વેર ને અહીંયા મૂકીએ a સ્ક્વેર a સ્ક્વેર. જો મજા લેવાની. હવે આ જે પછી આ બાજુ લાવીએ x0 સ્ક્વેર / a સ્ક્વેર -y0 / b સ્ક્વેર. આને લઈ જઈએ જમણી બાજુ x x0 / a સ્ક્વેર y y0 / b સ્ક્વેર. સમીકરણ 2 માં તમે જોઈ શકો છો આની વેલ્યુ 1 છે. અંતમાં સ્પર્શકનું સમીકરણ x આની લખીશું પહેલા. આની વેલ્યુ મળશે આપણને 1. આ મળી ગયું સ્પર્શકનું સમીકરણ. બચાનો ટોપિક છે મિત્રો. હવે આપણે જોઈએ છે અભિલંબનો ઢાળ. અભિલંબનો જે ઢાળ આવશે તે સ્પર્શકના ઢાળથી વ્યસ્તને વિરોધી -a2 y0 / b2 x0 તથા અભિલંબનું સમીકરણ y - y બરાબર ઢાળ આવશે into x - x0 x0 છે. આ સમીકરણને બહુ સુલઝાવવામાં ફાયદો નથી. બને એટલું સિમ્પલ પદ રાખીએ અને નીચે ઉતારીએ y - y0 ભાગ્યા a2 y0 માઈનસ x - x0 ભાગ્યા b2 x0. આ પદને નીચે લાવીએ આને આ બાજુ ભાગાકારમાં મૂકી દઈએ. માઈનસ નામ લાવીશું x - x0 / b2 x0 y - y0 / a2 y0 બરાબર 0. તો આ એક અભિલંબનું સમીકરણ મળશે આપણને.
બોલો ખ્યાલ આવી જાય મિત્રો? સમજાય છે મિત્રો? દાખલો 18 આ સ્વાધ્યાય બહુ જ સમજવા લાયક અને સારો ક્વેશ્ચન છે. વક્ર 4x ક્યુબ -2x⁵ ના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુ આપણે શોધવાના છે. શું કહે છે પ્રશ્ન? પ્રશ્ન મિત્રો એમ કહે છે કે આ જે વક્ર છે એનો સ્પર્શક છે, એ સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો આપણે શું કરવું પડશે? તો પહેલા સ્પર્શક શોધવું પડશે. ઉલટા રીતે એના માટે બિંદુ જોઈશે, ઢાળ જોઈશે. બિંદુ નથી તો તમને પ્રશ્ન થાય કે બિંદુ 0 0 આપેલું છે. ના, એ તો એમ કીધું છે કે સ્પર્શક જેમાંથી પસાર થાય છે તેની વાત છે, વક્ર ઉપરની વાત નથી. હા, 0 0 બિંદુ આ સમીકરણનું સમાધાન કરે વાત સાચી છે, પણ પ્રશ્નનો આશય એવો નથી. અને આપણને ઢાળ શોધવો પડશે. એટલે બે વસ્તુ આપણે આમાં શોધવાની છે. તો સૌથી પહેલા આપણે એમ કે ધારો કે આ વક્ર પરનું કોઈ બિંદુ x0 y0 છે. તો આને આ સમીકરણ મૂકીએ તો y0 4x0³ -2x0⁵ એક સમીકરણ મળશે. હવે સમીકરણ 1 નું x વિશે વિકલન કરીશું. dy/dx 12x² -10x⁵ બિંદુ x0 y0 આગળ સ્પર્શકનો ઢાળ લઈએ dy/dx m. તો 12x02 10x⁴ x ના સ્થાને x0, y તો છે જ એટલે y0 આવશે. આપણને ઢાળ મળી ગયું. હવે આપણે લખવાના સ્પર્શકનું સમીકરણ y - y બરાબર ઢાળ ઇન્ટુ x - x0 કોણથી, એટલે કે આ સ્પર્શક ઉગમ બિંદુ 0 0 માંથી પસાર થાય છે. એનો મતલબ એમ થાય કે આ બિંદુ આ સમીકરણનું સમાધાન કરે છે. એટલે x ના સ્થાને અને y ના સ્થાને 0 0 લેવાનું. તો -y0 ઇન્ટુ -x0. y0 ની વેલ્યુ સમીકરણ 2 માં છે મિત્રો. બંને બાજુથી માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા. 4x0³ 2x0⁵ એના બરાબર 12 x0 નું ઘન આવશે. બંને સાથે ગુણવાનું. -10x0⁵ આને આપણે જમણી બાજુ લાવીએ તો 8x0⁵ -8x0⁵ આ બાજુ 0 રહેશે 12 - 4 8 રહેશે પણ 12 માઈનસ માં આવશે. 8x0³ કોમન x02 -1 બરાબર 0. 8 તો 0 થઈ ન શકે. x0 નો ઘન બરાબર 0 થાય અથવા x02 -1 બરાબર 0 થાય. તો આમાંથી x0 બરાબર 0 મળી શકે અથવા x0 નો વર્ગ બરાબર 1 થાય તો x0 ± 1 થઈ શકે. માટે સમીકરણ 2 પરથી જો x0 0 લેતા હોય તો y0 બરાબર 0 જ આવશે.
જો માઈનસ 1 લઈએ તો ઇન્ટુ -1 ની 5 ઘાત આવશે આ થશે -4 આ માઈનસ માઈનસ પ્લસ થશે 2 આ આવશે -2 માટે બિંદુઓ x0 0 1 2 -1 -2 આવી રીતે આપણને આ વક્રમાંથી આ બિંદુ આપણે શોધી શકીએ મિત્રો સ્વાધ્યાય નંબર 6.3 માં 27 સુધીના બાકીના સવાલ 20 21 25 26 એક્ઝામ્પલ 20 21 25 26 27 આ બાકીના ક્વેશ્ચન છે એ તમારે જાતે આજે પ્રેક્ટિસ કરવાના છે અને મને લાગે છે કે જો તમે આમાં વિશેષ ધ્યાન આપ્યું હશે તો એક્ઝામ્પલ તમને સરળતાથી આવડશે સ્પર્શક માટે ફરી એકવાર ઢાળ અને બિંદુ જોઈશે ઢાળ એટલે વક્રમાંથી dydx શોધવાનું અને સમીકરણ અભિલંબ એટલે સ્પર્શકનો જે પણ ઢાળ મળશે એનો વ્યસ્ત અને વિરોધી લેવાનું અને બિંદુ છે એટલે આ સમીકરણ જે છે એના ઉપરથી આપણને બધી રેખાના સમીકરણ પ્રાપ્ત થશે ક્લિયર આટલે સુધી રાખીશું ખૂબ સારી પ્રેક્ટિસ કરો થેન્ક યુ